સુરતમાં ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ટેરિફ મુદ્દે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. સરકાર વિકાસના માર્ગે આગળ વધી રહી છે. માર્કેટ ઉપર નીચે જવાનું કોઈ એક કારણ નથી હોતું. દેશ પ્રગતિ કરતો હોય ત્યારે આ પરિણામ સ્વાભાવિક લાગે. એક કારણ છે કે રાજકીય સ્થિરતા અને વિકાસ. અમેરિકામાં ટેરિફ વોરના કારણે ત્યાંનું માર્કેટ ડિસ્ટર્બ છે, જેના કારણે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પને યુ-ટર્ન લેવો પડ્યો. ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં વિવિધ સેક્ટરમાં લોકો હાજર રહ્યા. પરંતુ રાજકીય રીતે સ્થિરતા, સરકાર જે વિકાસના માર્ગે આગળ વધી રહી છે, વિશ્વની અંદર જે રીતે આપણા દેશને મહત્વ મળી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે, એવા આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ પ્રગતિ કરતો હોય ત્યારે આ પરિણામ એ સ્વાભાવિક લાગે છે. મેં કહ્યું ને કે માર્કેટને ઉપર નીચે જવા માટેના કોઈ એક કારણો હોતા જ નથી, પણ છતાં એક મહત્વનું કારણ છે કે ગમે તે બાકીના કારણો હોય, પણ જો રાજકીય સ્થિરતા ના હોય તો સ્વાભાવિક એ દેશની અંદર, આપણે અમેરિકામાં પણ હમણાં જોયું કે ટેરિફ વોરને કારણે જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી, એના કારણે પણ ત્યાંનું જે માર્કેટ પણ જે રીતે ડિસ્ટર્બ થતું હતું અને કદાચ ટ્રમ્પ દ્વારા યુ-ટર્ન લેવો પડ્યો એવી જે સ્થિતિ હતી, એ પણ જે માર્કેટની હાકલ ડોકર સ્થિતિ થવાને કારણે થઈ હતી. મારે તો મિત્રો આપને એટલું જ કહેવું છે કે આ માર્કેટને એક પારાસ્થિતિ ગણવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે, દેશ કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, દેશની આર્થિક સ્થિતિ કેવી છે, એ બધું જ તમે જે રીતે માર્કેટને ચલાવો છો એના પર નિર્ભર કરતું હોય છે, એની પર લોકો જોતા હોય છે.